ગર્ભાવસ્થામાં ઘણી દીકરીઓને એવું લાગે છે કે મને વાંચવું નથી ગમતું, મને કંટાળો આવે છે, પરંતુ વાંચવાથી તમને અને તમારા બાળકને શું ફાયદો થવાનો છે તે જો તમે જાણશો અને સમજશો તો ચોક્કસ જ તમે આજથી જ વાંચવાનું શરૂ કરી દેશો. વાંચવાની પ્રક્રિયા જ્યારે ચાલુ હોય છે ત્યારે શું થઈ રહ્યું છે? જ્યારે આપણે વાંચીએ છીએ ને તો વાંચવાની પ્રક્રિયા એક એક્ટિવ પ્રક્રિયા છે. ધારો કે આપણે કોઈ મૂવી જોઈ રહ્યા છીએ તો મૂવી જોઈ રહ્યા છીએ ત્યારે મૂવી જોતાં જોતાં કશું ખાઈ શકાય, બોલી શકાય, વાતો કરી શકાય અને પાછું જોઈએ તો લિંક બેસી જાય. પરંતુ જ્યારે વાંચીએ ત્યારે આપણે ડાયવર્ટ નથી થઈ શકતા, કારણ કે એક્ટિવ પ્રોસેસ છે. 100% તમારે ત્યાં જ રહેવું પડે છે. તો જ્યારે માં પોતે કશુંક વાંચી રહી છે ત્યારે તે 100% ત્યાં જ છે, એના શરીરથી અને મનથી. મતલબ માં વર્તમાનમાં છે, માં સજગ છે, માં સતર્ક છે. અને જ્યારે માં આ ક્વોલિટી પોતાનામાં ડેવલપ કરી રહી છે તો ચોક્કસ તેના બાળકમાં આ બધી જ ક્વોલિટી ગુણાઈને આવશે. બીજી એક પ્રક્રિયા કે જ્યારે આપણે વાંચી રહ્યા છીએ ત્યારે માત્ર શબ્દો નથી વાંચી રહ્યા. આપણે જ્યારે વાંચીએ છીએ, માનો કે આપણે એવું વાંચી રહ્યા છે કે એક ખૂબ સુંદર જંગલ હતું અને તેમાં એક નદી ખળખળ વહેતી હતી. તો આવા 2 લાઈન ખાલી તમે વાંચો છો ને તો તમારા આંખના પડદા પાછળ જંગલનું દ્રશ્ય બને છે, તેમાં નદીનું દ્રશ્ય બને છે. ઘણાને એ જંગલ જે છે એમાં પર્વતો દેખાશે, ઘણાને ખૂબ મોટા ઝાડ દેખાશે, ઘણાને લીલું ઘાસ દેખાશે. એનો મતલબ કે આમાં દરેકની કલ્પના શક્તિ ખીલે છે. તો એક જ પુસ્તક છે પણ જ્યારે 10 દીકરીઓ અલગ અલગ વાંચી રહી છે તો એના મનમાં જે ચિત્ર બની રહ્યું છે એ ચિત્ર અલગ છે. તો આનાથી માતાની સાથે બાળકની કલ્પના શક્તિ પણ ખીલે છે અને કલ્પના તે સર્જન શક્તિની જનેતા છે. જે બાળક કલ્પના કરી શકે ને તે જ કંઈક નવું કરી શકે. મતલબ વાંચનની પ્રક્રિયા તે આવનારા બાળકને સર્જનશીલ બનાવી શકે છે. ત્રીજું કે જ્યારે માં વાંચી રહી છે ત્યારે એમની એકાગ્રતાની સાથે તેની ગ્રહણ શક્તિ અને યાદશક્તિની જરૂર છે. જ્યારે આપણે વાંચી રહ્યા છીએ અને આગળનો પેરેગ્રાફમાં શું વાંચ્યું તો એ યાદ નથી તો આપણી લિંક નથી બેસતી, એટલે આપણે વધારે સજગ થઈ જઈએ છીએ. તો વાંચનની પ્રક્રિયા સાથે માની યાદશક્તિ અને એકાગ્રતા પણ વધી રહી છે, જે ક્વોલિટી જે બાળકના એજ્યુકેશન ફિલ્ડમાં એને કામ કરશે. બાળક ખૂબ સારી રીતે ભણી શકશે. આપણા ભારતમાં એવું કહેવાય કે ભારતના બાળકો જે છે એ એક પાઠી હતા. એક પાઠી એટલે એકવાર સાંભળે ને તો એને યાદ રહી જાય. તો આવા એક પાઠી બાળકો જે છે તો તેનામાં એકાગ્રતા ખૂબ સારી હોય, ગ્રહણ શક્તિ ખૂબ સારી હોય, યાદશક્તિ ખૂબ સારી હોય. તો આ દરેક ક્વોલિટી માં પોતાના ગર્ભાવસ્થા દરમિયાન વાંચન દ્વારા પોતાના બાળકમાં રોપી શકે છે. અને જ્યારે માં અલગ અલગ પુસ્તકો વાંચી રહી છે ત્યારે એ માતાની અંદર એક વિવેક ઉજાગર થાય છે. કહેવાય છે ને કે અલગ અલગ લોકોના જીવન, અલગ અલગ પરિસ્થિતિ વિશે જ્યારે વાંચીએ ત્યારે આપણા મગજમાંથી એક નિર્ણય લેવાની ક્ષમતા ખીલતી હોય છે, કોઈ વિવેક ખીલતો હોય છે. તેના કારણે જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં શું સાચું શું ખોટું અને આગળ આપણે કયું પગલું ભરવું જોઈએ તે સજગતાપૂર્વક નિર્ણય લઈ શકીએ છીએ. અને આ સજગતાપૂર્વકનો જે નિર્ણય છે તે આપણને પશ્ચાતાપની લાગણીથી બચાવશે અથવા દુઃખની લાગણીથી બચાવશે. તો પોતાના જીવનને તો આપણે સુંદર બનાવી જ રહ્યા છીએ, પરંતુ સાથે સાથે આપણા આવનારા બાળકને એવી અમૂલ્ય ભેટો પ્રદાન કરી રહ્યા છે જેના કારણે આપણું બાળક પોતાના બાળપણને ખૂબ સારી રીતે માણી શકશે, પોતાના શૈક્ષણિક ક્ષેત્રમાં ખૂબ સારું પરફોર્મ કરી શકશે અને તેની કારકિર્દીમાં પણ ખૂબ સારું પરિણામ મેળવી શકશે. તો ગર્ભવતી માતાએ વાંચન એ ખરેખર પોતાના બાળકને, ભાવિ બાળકને આપેલી એક અમૂલ્ય ભેટ છે. હવે જ્યારે વાંચનનું મહત્વ ખબર પડે તો માતાને એવું થાય કે શું વાંચવું. કોઈ લાઇબ્રેરીમાં આપણે જઈએ તો આપણને એમ થાય ઓ બાપરે, આ લાઇબ્રેરી વાંચવા માટે 3 જન્મ લેવા પડશે. તો બહુ સ્પેસિફિક જો ગર્ભાવસ્થામાં શું વાંચવું જોઈએ, સૌથી પહેલો નિયમ, જેવું બાળક જોઈએ છે ને તેવું વાંચો. તો આત્મકથાઓ વાંચી શકાય. બીજું, એક શ્રેષ્ઠમાં જ એક શ્રેષ્ઠ બાળકને જન્મ આપી શકે. તો આપણને જે શ્રેષ્ઠતા તરફ લઈ જાય તેવા પુસ્તકો વાંચો. તો માનો કે મહાન હૃદયોના સારેગામાપધની, 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, તમારા મૃત્યુ પર કોણ આંસુ સારશે, આ બધા પુસ્તકો કેવા છે જે આપણા જીવનની બારીઓ ખોલે છે, આપણા બંધ દરવાજાઓ ખોલે છે. તો આવા પુસ્તકો વાંચી શકાય. માં જ્યારે ગર્ભવતી છે તો જેટલી સાહસ કથાઓ વાંચશે તેટલું તેનું બાળક નિડર થશે. તો જુલેવેન ખૂબ સારી
સારા ઓથર છે જે ખૂબ સરસ સાહસ કથાઓ લખે છે. એવી નવલકથાઓ વાંચો જે આપણને આપણા ભાવને પ્રકૃતિ સાથે જોડે, માનવતા સાથે જોડે, પ્રેમ, દયા અને કરુણા સાથે જોડે. તો ધ્રુવ ભટ્ટ જે ખૂબ સારા લેખક છે અને ખૂબ સરસ પુસ્તકો લખી રહ્યા છે કે જે ખરેખર ગર્ભવતી માતાઓએ વાંચવા જોઈએ. તેની સાથે સૌંદર્ય રસ, કવિ કાલિદાસ તે આપણા ભારતમાં ખૂબ સૌંદર્ય રસ માટે જાણીતા છે. અને તેની સાથે ખૂબ નાની નાની વાર્તાઓ વાંચો. નાની નાની વાર્તાઓ આપણા ભારતમાં કેટલા મહાન વ્યક્તિત્વ થઈ ગયા, ક્રાંતિકારીઓ થઈ ગયા, વિભૂતિઓ થઈ ગઈ. તો જ્યારે 8મો મહિનો ચાલી રહ્યો છે, 9મો મહિનો ચાલી રહ્યો છે, તો બાળકને એની વાર્તાઓ કહો. જ્યારે માં વાર્તાઓ સાંભળી રહી છે ને ત્યારે સહજ એના મનમાં એવો વિચાર આવે છે કે મારું બાળક પણ આવું જ હશે, મારું બાળકમાં પણ આ જ ગુણો હશે, આવી જ ક્ષમતાઓ હશે. તો એ બાળક જે અંદર છે એ ગુણોને આત્મસાત કરવા માટે પ્રેરાય છે અને બાળક ગર્ભમાં સાંભળી શકે છે અને તેને યાદ રાખી શકે છે. ખૂબ સુંદર વાત. માતાના ગર્ભમાં બાળકના અર્ધજાગ્રત મનનો વિકાસ પૂરો થઈ જાય છે. તો બાળક જ્યારે આટલા બધા પુસ્તકોનું જ્ઞાન ગ્રહણ કરી રહ્યું છે ત્યારે એ આ જ્ઞાનને જીવનભર યાદ રાખશે અને તેના મનોમંથનથી એ ખૂબ સુંદર મોતીઓ વીણી શકશે જે તેના જીવનને વધારે સુંદર, વધારે દિવ્ય અને વધારે તેજસ્વી બનાવી શકશે.